ગઈકાલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં અમે લોકો ગયા હતા ખેડૂતોને સાથે રાખીને, અને ખેડૂતો વતી ઘણી રજૂઆત કરી. આજે મને કેટલીક સ્ફોટક માહિતી મળી છે. ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો કહી શકાય એવી માહિતી મને મળી છે. માહિતી હું તમને આપવાનો છું, લખીને લાવ્યો છું. એક તરફ ખેડૂતો પોતાના પરસેવાનું પાણી કરે, પોતાનું લોહી આ જમીનની અંદર રેડે, ત્યારે ખેડૂતોના હાથમાં 2 રૂપિયા આવે છે, અને બીજી બાજુ ભાજપના મહાભ્રષ્ટ ચોર લોકો બેફામ પૈસા વેડફી નાખે છે. બેફામ. એનામાં કોઈ શરમ નથી, એનામાં કોઈ માનવતા નથી, એનામાં કોઈ સંવેદના નથી. એને એવું લાગતું નથી કે આવી રીતે લાચાર ગરીબ મહેનતુ ખેડૂતના પૈસા ન વેડફવા જોઈએ. કોઈને શરમ નથી. એને એવું લાગતું નથી કે આવી રીતે ખેડૂતના નિશાસા ન લેવાય. આ મોલાત ઉભી છે, આ મફતમાં પૈસા નથી આવતા. આની પાછળ લોહી રેડવું પડે. આ જમીન, દીપડાનો ત્રાસ, સિંહનું જોખમ, અલગ અલગ ઝેરી જાનવર, ઝેરી જીવજંતુઓ, હિંસક પશુઓનું જીવના જોખમે ખેતી કરે ત્યારે 5 પૈસા મળે. એ પૈસાનું કરોડોનું કૌભાંડ જિલ્લા સહકારી બેંકમાં બેસીને ભાજપના લોકો કરી નાખે છે. આ પંથકના અનેક ગામડાઓમાં, માત્ર ભેસાણમાં નહીં, ભેસાણ તાલુકાના અનેક ગામડામાં, મેંદરડા તાલુકાના ગામડાઓમાં, ગીરગઢડા તાલુકાના ગામડામાં, તાલાળા તાલુકાના ગામડામાં, આ સિવાય બીજી અનેક જગ્યાએ જ્યાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક હસ્તકની સહકારી મંડળીઓ ચાલે છે, અનેક જગ્યાએ કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપના માણસોએ કરી નાખ્યું છે. ખેડૂતો મરી ગયેલા ખેડૂતોના નામે લોન લઈ લીધી છે ભાજપના માણસોએ. જે માણસના નામ ઉપર 7 બાર જ નથી, ખેતરનો માલિક નથી, એના નામ પર લોન લઈ લીધી છે. જે માણસ ક્યારેય મંડળીનો સભાસદ નથી બન્યો, એના નામ પર પણ લોન લઈ લીધી છે. જે માણસને માત્ર 2 લાખ રૂપિયા લોન મળવા પાત્ર છે, એના નામ પર 10-15 લાખ લોન લઈ લીધી છે. આવું બહુ વિશાળ મોટા પાયે કૌભાંડ ભાજપના માણસોએ કર્યું છે, અને બેશરમ બનીને ફરે છે. ગઈકાલે અમે રજૂઆત કરવા ગયા તો બેંકના સીઈઓ જે સાહેબ હતા, એનું એક જ રટણ હતું, અમે કાર્યવાહી કરી છે. એમણે તો બહુ એહસાન કર્યું કહેવાય ખેડૂતો ઉપર કે કાર્યવાહી કરી. પણ કોના ઉપર કાર્યવાહી કરી? મંડળીના મંત્રી અને મંડળીની વ્યવસ્થાપક કમિટીના કેટલાક સભ્યો. પણ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો ઉપર એફઆઈઆર કેમ ન થઈ? ચેરમેન ઉપર એફઆઈઆર કેમ ન થઈ? મંડળીના મંત્રીની હેસિયત નથી કે 6 કરોડનું કૌભાંડ એકલા હાથે કરી શકે. મરેલા માણસના નામે લોન લેવી હોય તો જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર કે ચેરમેનની ધૃતરાષ્ટ્ર જેવી સંમતિ જોઈએ. ધૃતરાષ્ટ્ર આંખે આંધળા હતા, પણ ગૌરવો જે કરતા હતા એ બધામાં એને સંમત હતા. એને દેખાતું નતું, પણ મુખ સંમતિ બધે જ હતી, મૌન સંમતિ. તો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ધૃતરાષ્ટ્ર જેવા બની બેઠેલા જે કાંઈ વ્યવસ્થાપક કમિટીના સભ્યો છે, એની ધૃતરાષ્ટ્ર સંમતિ સિવાય એવડું મોટું કૌભાંડ થાય નહીં. હજારો ખેડૂતોએ મંડળીમાં એફડી મૂકી છે. આ એફડી ના પૈસા ખેડૂતોને મળવા પાત્ર છે, પણ મંડળી ફડચામાં વહી ગઈ. ભાજપના માણસોએ કૌભાંડ કરી નાખ્યું, મંડળી ફડચામાં ગઈ. હવે ખેડૂતે મૂકેલા 20 લાખની એફડી નું શું? એ વાતનો જવાબ જિલ્લા સહકારી બેંક પાસે નથી. હું જયારે ત્યાં ગયો તો ભાજપના તે ઘણા સારા માણસો ભાજપમાં છે, કાર્યકર્તા લેવલ ઉપર, એને મને કેટલીક માહિતી આપી છે. ભાજપવાળાએ જ આપી, બેંક સાથે સંકળાયેલા ભાજપવાળાએ મને માહિતી આપી છે કે આ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નામે બેંકના પૈસાથી ફોર્ચ્યુનર ખરીદવામાં આવી છે. ફોર્ચ્યુનર, અને ફોર્ચ્યુનરનું ટોપ મોડલ, એટલે કે ફોર્ચ્યુનરની અંદર 4 વકલ આવતી હોય તો સૌથી ઊંચી વકલ હોય ફોર્ચ્યુનર લેજેન્ડર ગાડી. એનો નંબર છે GJ11CD 3637. આ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ફોર્ચ્યુનર છે. આ ફોર્ચ્યુનર કોણ ફેરવે છે? હાલના ભાજપના હોદ્દેદાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન. તારીખ 2/4 એટલે કે 2 એપ્રિલ સુધીમાં આ ગાડી 2,04,12 કિલોમીટર ફરી ગઈ છે. 2 લાખ કિલોમીટર આ ગાડી હાલી છે. કઈ ગાડી? GJ11CD 3637 નંબરની ફોર્ચ્યુનર. આ ફોર્ચ્યુનર જિલ્લા બેંકના ચેરમેન ફેરવે છે.
શા માટે ભાઈ? અને બે કલેક્ટરને સરકારી ગાડી આપવામાં આવે તો એ કલેક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવતા હોય એ માટે આપવામાં આવે. મામલતદારને સરકારી ગાડી આપવામાં આવે તો મામલતદારની જવાબદારી માટે આપવામાં આવે. કોઈ મંત્રીને ગાડી આપવામાં આવે સરકારી તો એ મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હોય એટલા માટે આપવામાં આવે છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ફોર્ચ્યુનર ગાડી કેમ આપવામાં આવી? ફોર્ચ્યુનર તો કેબિનેટ મંત્રીને પણ નથી આપવામાં આવતી. ફોર્ચ્યુનર ગાડી તો ગુજરાતના કોઈ સચિવને પણ નથી આપવામાં આવતી. કોઈ કલેક્ટરને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી. કોઈ એસપીને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી. કોઈ કેબિનેટ મંત્રીને ફોર્ચ્યુનર સરકારી નથી મળતી. પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને બેંકના ખર્ચે ફોર્ચ્યુનર, બેંકના ખર્ચે ડ્રાઈવર, બેંકના ખર્ચે ડીઝલનો ખર્ચો અને બેંકના ખર્ચે 2 લાખ કિલોમીટર ગાડી ચાલી ગઈ છે એટલે 2-3 વખત ટાયર બદલ્યા છે જેનો ખર્ચો 1-1 લાખ થયો હશે. ડ્રાઈવરોનો પગાર નિયમિત રીતે બેંકમાંથી જતો હશે. હવે જુનાગઢ માનો કે ભેસાણ તાલુકાના મામલતદારને સરકારી ગાડી આપવામાં આવે તો એ ગાડી લઈને એને કઈ એના કાકા કે બાપાના દીકરાના લગ્નમાં નથી જવાનું. એને સરકારી કામમાં જ આ ગાડી વાપરવાની છે. તો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ફોર્ચ્યુનર તો લીધી, પણ આ ફોર્ચ્યુનર 2 લાખ કિલોમીટર કેવી રીતે ચાલી? જુનાગઢ જિલ્લા આખાના રોજ ચક્કર મારો તો પણ 2 લાખ કિલોમીટર ન થાય. એનો અર્થ એવો થયો કે ખેડૂતોના લોહી અને પરસેવાના પૈસે ફોર્ચ્યુનરો લઈને ફરે છે માણસો. એનો પગાર ડ્રાઈવરનો, ડીઝલનો, મેન્ટેનન્સનો, સર્વિસનો કરોડો રૂપિયા, એશો આરામ. કોના પૈસે? ખેડૂતોના. અને આટલું નહીં, એક ઇનોવા ગાડી પણ લીધી છે. આ ઇનોવાનો નંબર છે GJ11CD 5229. આ ઇનોવા ગાડી ચેરમેનના પરિવાર વાપરે છે એવું મને ભાજપના માણસોએ જણાવ્યું છે. અને ભાજપનો બહુ જુનાગઢ સિટીમાં એનું સારું એવું સંકલન છે. એને જ મને માહિતી આપી. કેટલા કિલોમીટર આલ્યા છે એ માહિતી ભાજપ આપી. જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડ્રાઈવર, જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડીઝલ, જિલ્લા સહકારી બેંકના ખર્ચે સારામાં સારી ઇનોવા ગાડી, અને આ ગાડી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનનો પરિવાર વાપરે છે. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. લ્યો, ખેડૂતો અહીંયા ખેતરોમાં લોહી રેડે, પશુ પક્ષીથી પાકને બચાવે, જંગલી જાનવરથી પાકને બચાવે, નીલ ગાયથી, રોજડાથી પાક બચાવે, સિંહથી પોતાની જાતને બચાવે, દીપડાથી પોતાની જાતને બચાવે, સાપ કે વીછીથી પોતાની જાતને બચાવે. વીજળી વિભાગ વાળાને હાથ જોડે ને આ તલ પાકે કે આ બાજરી કે ઝાર પાકે એ પૈસાથી જિલ્લા સહકારી બેંકના ભાજપના માણસો છે એ ઇનોવા, ફોર્ચ્યુનર, ડ્રાઈવરો આખો પરિવાર લઈને ફરે. કોઈનામાં શરમ નથી, કોઈનામાં સંવેદના નથી કે આવું ન કરે. તમારે લૂંટવા જ હોય તો ઉદ્યોગપતિને લૂંટો ને તમારા ભાજપના. ખેડૂતના કાળી મજૂરી લોહી રીડીને જે પૈસા આવે એ પૈસાની ફોર્ચ્યુનરો શું કામ ફેરવો છે? અને ફોર્ચ્યુનર કેબિનેટ મંત્રીને નથી આપવામાં આવતી. ગુજરાતના કેબિનેટ મંત્રીને, મુખ્યમંત્રીને ફોર્ચ્યુનર નહોતી. હમણાં સુધી તો સ્કોર્પિયો લઈને ફરતા હતા. હમણાં ભૂપેન્દ્ર પટેલ આવ્યા એ પછી મુખ્યમંત્રીના કાફલામાં ફોર્ચ્યુનરો આવી છે. ઈ પહેલા તો મુખ્યમંત્રી પાસે ફોર્ચ્યુનર નહોતી. અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન એ સહકારી બેંકના પૈસે ફોર્ચ્યુનર, સહકારી બેંકના પૈસે ડ્રાઈવરને 2 લાખ કિલોમીટર. એટલે શું થયું કે લગ્નમાં જવાનું હોય તો બેંકની ફોર્ચ્યુનર, કાણે જવાનું હોય તો બેંકની ફોર્ચ્યુનર, ભાજપની મિટિંગમાં જવાનું હોય તો બેંકની ફોર્ચ્યુનર. 2 લાખ કિલોમીટર ક્યારે ગાડી હાલે? કેટલી ગાડીઓ ફરતી છે? આ પૈસા ક્યાંથી આવે છે? દોસ્તો, આપણે વિચારવું પડશે કે કરોડો રૂપિયાનું નાના માણસનું લોહી ચૂસીને આ ભાજપ વાળા જલસા કરે છે. અને એક ગરીબ માણસ 2 કિલો ઘઉં કે ચોખા માટે હાથ જોડતો રહી જાય છે. ભાઈ સાહેબ, મને હાથ આપો, 2 કિલો ઘઉં આપો, ચોખા આપો. અને પેલો સરકારી માણસ, બેન તમારો અંગૂઠો નથી આવતો, અને અંગૂઠો છોલાઈ ગયો છે, છાપ નથી આવતી, સોગંદનામું કરાવો, ફોટો લગાવો. 2 કિલો ઘઉં માટે એક નાનો માણસ લાચારી કરે છે. એક ગરીબ ખેડૂત આવકનો દાખલો કે ખાતેદાર હોવાનો દાખલો કઢાવવા જાય કે વારસાઈ કરાવવા જાય, જે ખેડૂતોએ સહકારી મંડળીમાં એફડી મૂકી છે એ એફડી ના પૈસા ખેડૂતોને મળતા નથી, કેમ કે મંડળી ખર્ચા માંગે.
અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ને એનો પરિવાર ફોર્ચ્યુનર, ઇનોવા, ડ્રાઈવર, આલિશાન જિંદગી કોના પૈસે? ખેડૂતોના પૈસે. અને ખેડૂતને પોતાના પૈસા પોતે જોતા હોય તો બેંક પાસે નથી. દોસ્તો, આ પરિસ્થિતિ બદલવામાં બધા સાથ આપો. હું બધાને બે હાથ જોડીને મારું માથું નમાવી વિનંતી કરું છું. વિસાવદર ભેસાણની ચૂંટણી એ માત્ર સામાન્ય ચૂંટણી નથી. ખેડૂતોનું સન્માન બચાવવાની ચૂંટણી, ખેડૂતોની લોહી પરસેવાની કમાણી બચાવવાની આ ચૂંટણી છે. દોસ્તો, હું જીતી જાઉં એ મહત્વનું નથી, હું હારી જાઉં એનાથી હું બરબાદ નથી થઈ જવાનો. પણ આ ગુજરાતના, આ વિસાવદરના, ભેસાણના ખેડૂતની લોહી પરસેવાની કમાણીથી ફોર્ચ્યુનરોમાં ભરનારા એને કોણ રોકશે? કોણ એને કહેશે? અને ભાજપના રાજમાં ચોરેય ભાજપ, પોલીસે ભાજપ, વકીલે ભાજપ, ન્યાયાધીશે ભાજપ. કોને ફરિયાદ? બે અઢી વર્ષથી ખેડૂતોના નામે પૈસા ઉપાડી લીધા છે, ખેડૂતોની જમીનમાં બોજા પાડી દીધા છે, અને અઢી વર્ષથી ખેડૂત ધક્કા ખાય છે, ન્યાય મળતો નથી. FIR માં જેના નામ હતા એને 3 મહિના જેલમાં રહ્યા, જામીન મળી ગયા. અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો અને ચેરમેનો ફોર્ચ્યુનરોમાં ફરે છે બેંકના પૈસે. ખેડૂત અહીંયા એક ખાતર લેવાના પૈસા ન હોય તો ઉછીના લઈને ખાતર લેવું પડે, વ્યાજવા લેવા પડે છે માર્કેટમાંથી. ખેડૂતની આ હાલત છે. દોસ્તો, સાથ આપો, સહયોગ આપો. હું તમારા બધાના આશીર્વાદ માંગી રહ્યો છું દોસ્તો, કે આ ચૂંટણી ગુજરાત ભરના ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, પશુપાલકોના લોહી પરસેવાની કમાણી બચાવવાની. દોસ્તો, તમારા આશીર્વાદ આપો એવી પ્રાર્થના છે. જય જય ગરવી ગુજરાત, જય ગરવી.